મિત્રો હું પહોંચી ગયો વીઆઈપી રોડ માસ્ટર હાઉસ કર્મયોગ ઇલેક્ટ્રિકમાં, જ્યાં આપને પંખા લાઇટિંગના વગેરે હું માહિતી આપીશ. તો ચાલો જઈએ કર્મયોગ ઇલેક્ટ્રિક શોપમાં. તો હવે આપણે શોપમાં જઈ રહ્યા છીએ મિત્રો. તો હું તમને માહિતી આપું છું. આ ઉપર પંખા રહ્યા ને મિત્રો એ એટમ્બરના છે. એમાં રિમોટવાળા અને અલગ અલગ વધુ ઓછી રેન્જમાં મળી રહે આપણને, ભારે હલકામાં. કારણ કે એની અલગ અલગ કિંમત છે, કારણ કે રિમોટવાળા છે, અલગ અલગ સિસ્ટમ છે એમાં. અને આ નીચે રહ્યા ને એ પંખા છે ક્રોમ્પટનના, પછી છે હેવલ્સના, આ તમે જોઈ શકો છો. અને અહીંયા છે ક્રોમ્પટનના પંખા છે. આ બધા પંખા આપ જોઈ શકો છો મિત્રો. કારણ કે અને આ છે બજાજના પંખા, આ છે વિગાર્ડના પંખા. અને જે આગળ આપ જોઈ શકો છો તે છે આ સ્ટેન્ડવાળા પંખા. તમારે આમાં સારી ક્વોલિટીમાં આવે છે આ પંખા. અને આ જે છે ને એ ટાવર ફેન છે, આપ જોઈ શકો છો. તે આ ટાવર ફેન છે, એ પણ ખૂબ સારા છે. અને આ છે કર્મયોગ ઇલેક્ટ્રિકના ઓનર છે હિરેનભાઈ. અને આ જો ગીઝર, એક્ઝોસ્ટ ફેન, લાઇટિંગમાં પીઓપીની લાઇટમાં તમારે જોતા હોય તો સીઓબી લાઇટ ને બધું મળી રહેશે, રાઉન્ડ અને સ્ક્વેરમાં બંનેમાં. આ ઉપર છે એક્ઝોસ્ટ છે. અને ઇલેક્ટ્રિકનું ઓલમોસ્ટ સામાન અહીંયા મળી રહે. આ ટ્યુબલાઇટો છે, સામે છે ગીઝર ને એ બધું આપ જોઈ શકો છો. આ ટ્યુબલાઇટ ને એ બધું છે અને ગીઝર ને એ બધું તમને અહીંયા મળી રહેશે, જોઈ શકો છો આપ. ક્રોમ્પટનના પંખા ને બધું પડ્યું છે અહીંયા. આ એક્ઝોસ્ટ પણ છે અહીંયા. આ બીજા એટમ્બરના પંખા છે અહીંયા. આ એક્ઝોસ્ટ છે, જોઈ શકો છો આપ. અને ખૂબ જ અહીંયા સ્ટોક હોય છે. આ એઓ સ્મિથનું ગીઝર છે મિત્રો, એ પણ તમને અહીં મળી રહેશે. હાયરનું પણ અહીંયા તમારે પ્રોફાઇલના સામાન જોતો હોય તો પણ મળી રહેશે.